જય શ્રી હરિ વિષ્ણુ જય માં લક્ષ્મી મિત્રો, દરેક વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, પરંતુ આ સંપત્તિ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતી. તેના માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવું ખૂબ જ જરૂર છે. માં લક્ષ્મીના આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાની નથી આવતી. ધન અને આશ્ચર્યની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શાસ્ત્રોમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવતા રહે છે. અને એવા કયા 4 કામ છે જેને કરવાથી ઘરમાં ધન સફળતાની સાથે સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે? તો આજની પરિસ્થિતિમાં માં લક્ષ્મીને પસંદ કરવાના એવા ઉપાયો આપણે જોવા જઈ રહ્યા છીએ કે જો આપણે દરરોજ સવારે ઉઠ્યા પછી આ 4 કામ કરીશું તો દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આવતા કોઈ રોકી શકશે નહીં. કારણ કે આપણામાંથી ઘણા લોકોને માં લક્ષ્મીની કૃપા ચોક્કસ જોઈએ છે. તો એકવાર જોરથી બોલો માં લક્ષ્મી માની જય હો, અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી માં લક્ષ્મી ચોક્કસ લખો. આ વિડીયોને તમારા સાચા મિત્રો સાથે શેર કરો, તેઓ પણ તેનો લાભ લઈ શકે છે. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો કે લક્ષ્મી દેવી દરેક ભક્તોનો કલ્યાણ કરે છે અને તે દરેકના સ્થાનની મુલાકાત પણ લે છે, પરંતુ આપણે જ એવા છે જેઓ તેમને સંભાળીને રાખી શકતા નથી, તેને કાબૂમાં રાખી શકતા નથી, તો તે આપણાથી ગુસ્સે થઈને જતી રહે છે. તમે લોકોએ પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને પૈસા પણ આવે છે, પણ આપણા હાથમાં ટકતા નથી. લાખો કરોડો કમાયા પછી પણ હાથમાં કશું બચતું નથી, તો શું કરવું? આવા સંજોગોમાં સૌપ્રથમ લક્ષ્મીજીના બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરીએ, જેથી લક્ષ્મી આપણા હાથમાં રહે. એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલી સરળતાથી નથી રહેતી. આ કારણ છે કે લક્ષ્મી સ્વભાવે ચંચળ છે, તેથી જ તે દેવી લક્ષ્મી આવે છે, કારણ કે તે આપણા ભાગ્યમાં છે, પણ તે આપણા હાથમાંથી છટકી જાય છે કારણ કે આપણે તેના ચંચળ સ્વભાવને સમજી શક્યા નથી. તેથી જો તમે પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો તો ફક્ત આ 4 કામ કરો, જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે. તે પણ તમે સાંભળ્યું જ હશે, શાસ્ત્રો અનુસાર વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપાથી જ ધન પ્રાપ્ત કરે છે. તેથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા રહે. એક વાતનું ધ્યાન રાખો કે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી તેને અર્પણ કરવું જોઈએ, કારણ કે તુલસીના છોડને જળ ચઢાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ પણ કરવો જોઈએ. આનાથી માં લક્ષ્મીની સાથે સાથે શ્રી હરિ ભગવાન વિષ્ણુજીની કૃપા જળવાઈ રહે છે. શાસ્ત્રોમાં અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી મનની શાંતિ અને સુકન મળે છે, અને શાંતિ પણ દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે. તેથી જો ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી પસાર થાય છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ એટલું જ યાદ રાખો, તુલસીમાં પાણી નાખો કે તુલસીની બહાર પાણી ન જાય, એટલે આવું દરરોજ કરવું જોઈએ. અમે તમને જણાવી દઈએ કે જે ઘરમાં તુલસી રહે છે ત્યાં કોઈ બહારનો વ્યક્તિ કોઈ તંત્ર મંત્ર કરે છે તો તેનો પ્રભાવ પણ થતો નથી. તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તે તંત્ર મંત્રને પણ રોકી શકે છે. તમે જોશો કે આવી સ્થિતિમાં આપણા ઘરનો તુલસીનો છોડ સુકાઈ જાય છે. તેનો અર્થ છે કે તુલસી માતાએ બહારના વ્યક્તિએ કરેલું તંત્ર મંત્ર બધું જ પોતે લઈ લીધું છે, આપણા ઘરની પરેશાનીઓ, અને તે તમારા ઘરની રક્ષા કરે છે. તેથી તમારા ઘરમાં તુલસીના છોડને સંભાળ રાખો અને પ્રતિ દિવસ એક દીવો અવશ્ય પ્રગટાવો. જે ઘરમાં તુલસીની સેવા થાય છે તે ઘરમાંથી લક્ષ્મી ક્યારે જતી નથી. મિત્રો, ધન મેળવવાના તો ઘણા રસ્તા છે, પરંતુ ધન અને આશીર્વાદ આપવા માટે લક્ષ્મીજી જ પોતે માર્ગ પ્રદાન કરે છે. અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીને સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો.
વધુ મહત્વની વાત એ છે કે જો તમે સારા કાર્યો કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે. જો તમે પણ આવું કરો છો તો માં લક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતો નથી. એવું માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને જે વ્યક્તિ પર માં લક્ષ્મી ગુસ્સો થાય છે તે લાખ પ્રયત્ન કર્યા પછી પણ નિર્ધન બનીને જ રહે છે. તેથી જ લોકો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે, કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી તેને કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમારે સવારે ઉઠીને આ થોડા કામ કરવા પડશે. તેનાથી રહેશે મહાલક્ષ્મીની કૃપા તમારા પર. તો તમે જોયું કે તુલસીની સેવા અવશ્ય કરવી જોઈએ. અને બીજી વાત એ છે કે સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા ઘરે આવનાર મહેમાનોનું બહુ સાદગીપૂર્વક આદર કરવું જોઈએ, કારણ કે ઘણી વખત ખુદ ભગવાન મહેમાનોના રૂપમાં હોય છે અને તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે, એટલે કે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સાક્ષાત મહાલક્ષ્મીનો વાસ થાય છે. તેથી ઘરની દેવીઓ એટલે કે મહિલાઓએ દેવીને પ્રસન્ન કરવા માટે ચોક્કસપણે આ કામ કરવું જોઈએ, કારણ કે જે ઘરમાં મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી ત્યાં લક્ષ્મી ક્યારે અટકતી નથી. હવે હું તમને એક વાત કહું કે મહેમાનોમાં બધા જ આવી જાય છે, તમારા મિત્રોથી લઈને બધા સંબંધીઓ આવે છે. તેથી હંમેશા સ્મિત સાથે મહેમાનોનું સ્વાગત કરો. લક્ષ્મી ચોક્કસપણે આવશે અને ઘરમાં રોકાશે. હું તમને બીજું કહું તો આ વિડિયો ઘણો લાંબો થઈ જશે, તેથી તેને ટૂંકમાં સમજી લો જેથી લક્ષ્મી દરેકના ઘરમાં ટકી શકે. આ કહેવાનો એક જ હેતુ છે કે તમારા ઘરમાં લક્ષ્મી ટકી શકે અને લક્ષ્મીના માધ્યમથી તમારા ઘરમાં વિકાસ થાય. અને ત્રીજી વસ્તુ જે આજકાલ કોઈ નથી કરતું તે એ છે કે આપણા ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું રાખવું જોઈએ. જો કે કોઈ કરતો નથી. બોલો હા કે ના? કેટલા ઘરોમાં આવું થાય છે, પરંતુ યાદ રાખો કે રાત્રિના સમયે તે પાત્રને ભરવું જોઈએ અને દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરવો જોઈએ. પાત્ર તાંબાનો હોય તો વધુ સારું, જેમ કે તાંબાનો કળશ, તાંબાનો બેડો વગેરે. તેથી તમારા ઘરમાં એક પાત્ર હંમેશા શક્ય તેટલી વહેલી તકે ભરવો જોઈએ. ઘરની અંદરના બાથરૂમમાં પણ ડોલ અથવા તે પણ ભરેલી હોવી જોઈએ. ખાલી ડોલ ખાલી ન રાખવી જોઈએ. જો ડોલ ખાલી છે તો તેને ભરેલી લાખો અથવા તેને ઊંધી કરીને મૂકી દો. અને ચોથી વસ્તુ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના પર ચોક્કસ ધ્યાન આપો. ઘરની સ્ત્રીઓએ માથા પર પલ્લું અવશ્ય. આ વાત પૂજાપાઠ મંદિર સુધી સીમિત ન રહેવી જોઈએ. એક ફોટો તેઓ બતાવો જેમાં માં લક્ષ્મીના વાળ ખુલ્લા હોય. જે મહિલા તેમના ઘરમાં લક્ષ્મી સુરક્ષિત રાખવા માંગતા હોય આ કામ હંમેશા તમારા ઘરમાં કરો. તમે આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે માં લક્ષ્મી ઘરની લક્ષ્મીથી જ પ્રસન્ન થાય છે. તમે કોઈને કહેતા સાંભળી છે કે પુરુષ ઘરે લક્ષ્મી છે? નહીં ને? તો પછી લક્ષ્મી તમારા નાનામાં નાના વર્તનથી પણ પ્રસન્ન થાય છે. પુરુષની જિમ્મેદારી છે કે લક્ષ્મી કમાવો અને ઘરની લક્ષ્મીને આપો. હવે ઘરની લક્ષ્મી એટલે કે તમે જાણો કે તે પૈસાની સંભાળ તમે કેવી રીતે રાખી શકો છો. તેથી જ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપે. મિત્રો, આજના આ મંત્રથી લક્ષ્મી તમારા ઘરે ચોક્કસ રોકાશે. આ વિડિયો લાઈક અને શેર કરો, તેને તમારા બધા મિત્રો સાથે મોકલો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. બેલ આઇકોનને દબાવીને તમામ સૂચનાઓ ચાલુ કરો જેથી કરીને તમે પ્રથમ વ્યક્તિ બનો. આગામી વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. દેવી લક્ષ્મી તમારા પર હંમેશા તેમના આશીર્વાદ વરસાવે છે. જય શ્રી ગણેશ, જય મહાલક્ષ્મી.